શું તમે પણ એસી 20 ડિગ્રીથી ઉપર ચલાવો છો? તો આ રીલ જરૂરથી જોજો. સરકારે દેશભરમાં એસીના તાપમાનના અંગે એક મોટો નિર્ણય લીધો છે. નવા નિયમ પ્રમાણે ઉર્જા મંત્રાલયે તમામ એસી ઉત્પાદકો કંપનીઓને આદેશ આપ્યો છે કે હવે જે પણ એસી મોડલ બનાવવામાં આવે છે તેનું તાપમાન ફક્ત 20 થી 28 ડિગ્રીની વચ્ચે સેટિંગ આપવામાં આવશે. એટલે કે જો તમે નવું એસી ખરીદવા બજારમાં જાઓ છો તો તેનું તાપમાન સેટ કરવામાં આવશે. ન્યૂનતમ 20 ડિગ્રીથી મહત્તમ 28 ડિગ્રી સુધીનું તાપમાન. સરકારનું કહેવું છે કે આનાથી દેશમાં વીજળીના વપરાશમાં મોટો ઘટાડો થશે, કાર્બન ઉત્સર્જન ઘટશે અને ગ્રાહકોના વીજળી બિલમાં પણ ઘટાડો થશે. ભારતમાં ઉનાળાના મહિનાઓમાં વીજળીની માંગ તેની ટોચ પર પહોંચે છે. એપ્રિલ અને જુલાઈની વચ્ચે વેટ 250 ગીગાવોટ સુધી પહોંચે છે, જેમાં એર કન્ડિશનર અને ઠંડક ઉપકરણો સૌથી વધુ ફાળો આપે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે તાપમાનમાં દરેક 1 ડિગ્રી ઘટાડા સાથે એસીનો વીજ વપરાશ 6% વધે છે. ઉર્જા મંત્રાલયે કહ્યું છે કે હાલમાં નવો નિયમ જૂના એસી ઉપર બંધન કરતા નથી, પરંતુ તે વધુ સારું છે કે તેઓ તેમના એસી આ તાપમાને સેટ રાખે, જેનાથી વીજળીની બચત થશે. ઉપરાંત આ નિયમ જાહેર ઇમારતો, હોટલ, મોલ, ઓફિસો, શોપિંગ કોમ્પ્લેક્સો, કારમાં સ્થાપિત એસી ઉપર લાગુ થશે. ત્યાં તાપમાન સેટિંગ આ શ્રેણીમાં રાખવું પડશે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.